केडी सोनगरा यूट्यूब चैनल में आपनु स्वागत है। जो मित्रों आप आ चैनल में नवा हो और आपने आ चैनल सब्सक्राइब न करी हो तो आ रेड बटन पर क्लिक करशो और बाजू में आता बेल आइकन पर क्लिक कर देशो, जेने कारणे अमे कोईपण विडियो अपलोड करी तेनी आपनी नोटिफिकेशन मळती रहे। नमस्कार मित्रों, केडी सोनगरा यूट्यूब चैनल में आपनु स्वागत है। मित्रों आईटीआई में जे एसआई एटले के सुपरवाइजर इंस्ट्रक्टरनी जे भरती आवी छे तेना माटे आ विडियो खूब ज अगत्यनो छे। अने मित्रों जी आ पेपर छे ते ओल्ड पेपर छे। मित्रों आ जे पेपर छे एसआई नो ज पेपर छे, मिकेनिकल ब्रांच नो छे। अने मित्रों आ पेपर 20/3/2016 ની અંદર લેવામાં આવેલું હતું। ઓકે મિત્રો, અને પહેલા પાર્ટ 1 વિડિયો અપલોડ કરી દેવામાં આવેલો છે। જો મિત્રો આપને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો પાર્ટ 1 પણ જોઈ લેશો। અને મિત્રો આજે આ પાર્ટ 2 ની અંદર 51 થી લઈ અને 100 સુધીના પ્રશ્નોની આપણે આ વિડિયોની અંદર વાત કરીશું। ઓકે મિત્રો, તો શરૂ કરી ક્વેશ્ચન નંબર 1 એટલે કે 51 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પરિબળ પરફેક્ટ ગેસના ભૌતિક ગુણધર્મનું નિયમન કરે છે? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ છે તે આવશે આપણે ડી એટલે કે ઉપરના બધા જ છે એટલે કે મિત્રો ડી એટલે કે દબાણ, કદ અને તાપમાન। ઓકે, તો આ બધા જ જે નિયમન કરે છે। પછી જોઈએ તો બેન્ચ ફિટરનું મુખ્ય ટૂલ કયું છે? મિત્રો બેન્ચ ફિટર છે તેનું મુખ્ય ટૂલ બેન્ચ વાઇઝ હોય છે। ઓકે મિત્રો, એના પછી જોઈએ તો ચિપિંગ કરતી વખતે ઉડતી ચિપ્સથી પોતાને અને બીજાઓને સુરક્ષા આપવા માટે તમે કયા સુરક્ષા સાધનનો ઉપયોગ કરશો? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે ચિપિંગ ગાર્ડ છે તેનો ઉપયોગ કરવામાં આવશે। ડી નંબર ઓપ્શન સાચો આન્સર છે। રૂલથી દાગીના સુધી માપની ફેરબદલી માટે કયું ટૂલ ઉપયોગી છે? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ છે તે આવશે જે કંપાસ છે તે સાચો આન્સર છે। નીચેનામાંથી કયું મેઝરિંગ ટૂલ છે? નીચેનામાંથી કયું મેઝરિંગ ટૂલ છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તે આવશે સ્ટીલ રૂલ જે છે તે મેઝરિંગ ટૂલ છે। કાટખૂણો શેનાથી ચકાસવામાં આવે છે? ઓકે મિત્રો, કાટખૂણો જે છે શેનાથી ચકાસવામાં આવે છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે જે ટ્રાઈ સ્ક્વેર હોય છે તેનાથી ચકાસવામાં આવે છે। સ્ટીલ રૂલની વાંચન ચોકસાઈ કેટલી હોય છે? સ્ટીલ રૂલ છે તેની વાંચન ચોકસાઈ કેટલી હોય છે? તો મિત્રો સાચો જવાબ આવશે 0.5 mm ની વાંચન ચોકસાઈ હોય છે। તરંગની આવૃત્તિ n, વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ ગામા અને વેગ v વચ્ચેનો સંબંધ શું છે? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ છે તે આવશે v ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ જે ગામા છે તે। ઓકે, તો બી નંબર ઓપ્શન સાચો આન્સર છે। નીચેનામાંથી રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ કોનો સૌથી વધુ છે? નીચેનામાંથી રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ કોનો સૌથી વધુ છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તો હીરોજી છે તેનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સૌથી વધુ છે। જો કિંમત 5, a 6, 18, 12 નું મધ્યસ્થ 9 હોય તો a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા। ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે a ઇઝ ઇક્વલ ટુ 4 જવાબ આવશે। ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 61, સ્ટીલની હીટ ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ નીચેનામાંથી શું બદલવા માટે છે? ઓકે મિત્રો, તો આવશે મિકેનિકલ જે ગુણધર્મ છે તે બદલવા માટેનું હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે છે। જો શાફ્ટ ઉપર લાગતો ટોર્ક ટી હોય અને બેન્ડિંગ મોમેન્ટ m હોય તો ઇક્વિવેલન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા। ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે ડી એટલે કે રૂટની અંદર m² પ્લસ t²। મેન્ડ્રલનો ઉપયોગ નીચેનામાંથી શું પકડવા માટે થાય છે? ઓકે મિત્રો, મેન્ડ્રલ છે તેનો ઉપયોગ નીચેનામાંથી શું પકડવા માટે થાય છે? તો સાચો જવાબ આવશે જે પોલો વર્કપીસ હોય તેને પકડવા માટે ઉપયોગ કરવામાં આવે છે। નીચેનામાંથી કોનો ઉપયોગ રેફ્રિજરન્ટ તરીકે થતો નથી? ઓકે, નીચેનામાંથી કોનો ઉપયોગ રેફ્રિજરન્ટ તરીકે થતો નથી? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે કાર્બન જે મોનોક્સાઇડ છે તેનો રેફ્રિજરન્ટ તરીકે ઉપયોગ થતો નથી। પછી જોઈએ તો વેલ્ડિંગ ઇલેક્ટ્રોડના કોટિંગનું કાર્ય નીચેનામાંથી કયું એક નથી? ઓકે મિત્રો, તો કયું એક કાર્ય જે છે તે નથી? સાચો જવાબ આવશે કુલિંગ રેટ વધારવાનો। કુલિંગ રેટ જે વધારવાનો છે તે કાર્ય નથી। બાકીનું જે છે પ્રોટેક્ટિવ વાતાવરણ પૂરું પાડવા માટે, ઓક્સિડેશન રિફ્યુઝ કરવા માટે અને આર્કને સ્ટેબિલાઇઝ કરવી। ઓકે, તો આ બધા જે કાર્ય છે તે ઇલેક્ટ્રોડના કોટિંગનું કાર્ય હોય છે। પછી જોઈએ તો ફિલર ગેજનો ઉપયોગ શું માપવા માટે થાય છે? ફિલર ગેજ છે તેનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો સાચો જવાબ આવશે તે મેટિંગ પાર્ટ વચ્ચેનો ક્લિયરન્સ માપવા માટે કરવામાં આવે છે। પછી જોઈએ તો મિકેનિકલ એડવાન્ટેજ એ લિફ્ટિંગ મશીનનો નીચેનામાંથી કોનો ગુણોત્તર છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તે આવશે ઉચકાયેલા લોડ અને પ્રયત્ન બળ। ઓકે, ઉચકાયેલા લોડ અને પ્રયત્ન બળ જે તેનો ગુણોત્તર હોય છે। બોડીને ઉપર ખસેડવા માટે
આપવું પડતું બળ મિનિમમ ત્યારે હોય છે જ્યારે તાસા પ્લેન સાથેના એંગલ ઓફ ફિક્શન કરતા ખાલી જગ્યા હોય. તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર તે આવશે સરખો. ઓકે, તો સી નંબર ઓપ્શન છે તે સાચો આન્સર છે. પછી જોઈએ તો ઊંચા દબાણ કમ્પ્રેસરમાં ડિલિવરી પ્રેશર ખાલી જગ્યા હોય છે. ઊંચા દબાણ કમ્પ્રેસર હોય છે તેમાં ડિલિવરી પ્રેશર ખાલી જગ્યા હોય છે. તો મિત્રો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે 8 થી 10 બાર જેટલું પ્રેશર હોય છે. ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન નીચેનામાંથી કોના પર વર્ક કરે છે? ઓકે મિત્રો, જો ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન છે તે નીચેનામાંથી કોના પર જે કાર્ય અથવા વર્ક કરે છે? તો મિત્રો સાચો જવાબ આવશે તે આવશે જૂલ સાયકલ ઉપર કાર્ય કરતી હોય છે. પછી જોઈએ તો સ્ટેટિક ફ્રિક્શન એ ખાલી સ્ટેટિક ફ્રિક્શન એ. ઓકે મિત્રો, તો આમાંથી સાચો જવાબ આવશે તે આવશે ઉપરના બધા જ. ઓકે, ઉપરના બધા એટલે કે આ જે ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર સી એટલે કે ત્રણે ઓપ્શન છે તે બધા સાચા છે. પછી જોઈએ તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને ખાલી જગ્યા કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો સાચો જવાબ આવશે તેને માસ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી છે તે સાચો આન્સર છે. ઓકે મિત્રો, એના પછીનો જે ક્વેશ્ચન નંબર 23 છે આ ક્વેશ્ચન રદ કરવામાં આવેલો છે. એના પછી 73મો છે તે રદ કરવામાં આવેલો છે. જે 74મો છે તે જોઈએ કદમાં થતો ફેરફાર અને મૂળ કદનો ગુણોત્તર. કદમાં થતો ફેરફાર અને મૂળ કદનો ગુણોત્તરને ખાલી કહેવામાં આવે છે. તો સાચો આવશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહેવામાં આવે છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહેવામાં આવે છે. સી નંબર ઓપ્શન સાચો છે. સેલ્ડરનેસ રેશિયો એ રેશિયો. ઓકે, સેલ્ડરનેસ રેશિયો એ રેશિયો. ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે કોલમની લંબાઈ. કોલમ જે છે તેની લંબાઈ અને લિસ્ટ રેડિયસ ઓફ ગાયરેશન. લિસ્ટ રેડિયસ ઓફ ગાયરેશન. પછી જોઈએ તો જ્યારે પેરના બે ઘટકો એકબીજાના સંપર્કમાં આવે એવી રીતે હોય કે એકબીજાના સાપેક્ષમાં સ્લાઇડ થતા હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? તો આવશે સ્લાઇડિંગ પેર કહેવામાં આવતું હોય છે. પછી જોઈએ તો જો સિલિન્ડર ખામીવાળા વાલ્વ અથવા તો સેફ્ટી પ્લગના કારણે લીકેજ હોય તો તેના માટે તાત્કાલિક શું કરવું જોઈએ? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તેમાં આવશે તેને સુરક્ષિત સ્થાને ખસેડવું જોઈએ. પછી જોઈએ તો સાદા કાર્બન સ્ટીલના હાર્ડનિંગ માટે કયું શીતલન માધ્યમ વાપરવું યોગ્ય છે? ઓકે, તો સાચો જવાબ આવશે આની અંદર તે આવશે તે પાણી વાપરવું યોગ્ય જરૂરી છે. કયા પ્રકારનો પાવર હેમર હાઇડ્રોલિક પાવર વડે ચાલે છે? કયા પ્રકારનું પાવર હેમર હાઇડ્રોલિક પાવર વડે ચાલે છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે આની અંદર તે આવશે હાઇડ્રોલિક પાવર હેમર. હાઇડ્રોલિક પાવર હેમર વડે ચાલે છે. પછી જોઈએ તો ઝીંકના કોટિંગવાળી આયર્ન શીટનું નામ જણાવો. ઓકે, ઝીંકના કોટિંગવાળી જે આયર્ન શીટ હોય છે તેનું નામ શું હોય છે તે આપણે જણાવવાનું છે. તો મિત્રો સાચો જવાબ આની અંદર આવશે તે ગેલ્વેનાઇઝ આયર્ન શીટ કહેવામાં આવે છે. ગેલ્વેનાઇઝ આયર્ન શીટ કહેવામાં આવે છે. સ્ટીલ, નિકલ અને ક્રોમિયમના મિશ્રણથી કઈ શીટ બનાવવામાં આવે છે? ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તે આવશે સ્ટેનલેસ સ્ટીલની જે શીટ છે તે બનાવવામાં આવે છે. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગની લો પ્રેશર પદ્ધતિમાં કયા પ્રકારના બ્લો પાઇપ જરૂરી છે? કયા પ્રકારના બ્લો પાઇપ છે તે જરૂરી છે? તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તે રદ કરવામાં આવેલો છે. કયા પ્રકારની ફ્લેમનો ઉપયોગ ફક્ત બ્રાસના વેલ્ડિંગ માટે જ થાય છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે તે આવશે ઓક્સિડાઇઝિંગ જે ફ્લેમ છે તેના માટે બ્રાસના વેલ્ડિંગ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું કાર્ય એટલે કે ટ્રાન્સફોર્મર શું છે અથવા તો ટ્રાન્સફોર્મરનું કાર્ય છે જે ટ્રાન્સફોર્મર છે તે એસી કરંટ આપે છે. આર્ક વેલ્ડિંગમાં તો આમાં સાચો જવાબ આવશે તે આવશે હાઈ કરંટ. આર્ક વેલ્ડિંગ હોય છે તેની અંદર હાઈ કરંટ હોય છે અને લો વોલ્ટેજ હોય છે. શું હોય છે? હાઈ કરંટ અને લો વોલ્ટેજ હોય છે. એના પછી પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગમાં આર્ક એ ઇલેક્ટ્રોડ અને વર્કપીસ વચ્ચે ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે. ઓકે, ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે તો આવશે કરંટનો પ્રવાહ દ્વારા ઉત્પન્ન થાય છે. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ એસેસરીઝનું નામ જણાવો કે જેનો ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં થતો નથી. ઓકે, તો ડ્રિલિંગ મશીનની અંદર કઈ જે એસેસરીઝ છે તેનો ઉપયોગ થતો નથી. ઓકે મિત્રો, તો આમાંથી સાચો જવાબ આવશે તે આવશે જે ટૂલ હોલ્ડર છે તેનો ઉપયોગ થતો નથી. જનરલ ગેસ સમીકરણ તો મિત્રો સાચો જવાબ આવશે PV = MRT તે સાચો આન્સર છે. પછી જોઈએ તો એન્જિન ઇન્ડિકેટરનો ઉપયોગ શોધવા માટે ઓકે મિત્રો, તો આમાંથી સાચો જવાબ આવશે તે આવશે MEP અને
આઈએચપી ઓકે તે શોધવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી તો 4 સ્ટ્રોક સાયકલ આઈસી એન્જિનનો ઇનલેટ વાલ્વ નીચેના એંગલ દરમિયાન ખુલ્લો રહે છે. 4 સ્ટ્રોક જે સાયકલ આઈસી એન્જિન હોય છે, 4 સ્ટ્રોક સાયકલ હોય એમાં આઈસી એન્જિનનો ઇનલેટ વાલ્વ નીચેના એંગલ દરમિયાન ખુલ્લો રહે છે. ઓકે, કેટલા એંગલ દરમિયાન કેટલો ખુલ્લો હોય છે? તો આવશે 235 એંગલ દરમિયાન તે ખુલ્લો રહેતો હોય છે. ઓકે મિત્રો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો બેબકોક અને વિલ્કોક્સ બોઇલરમાં વોટર ટ્યુબ, બેબકોક્સ અને વિલ્કોક્સ બોઇલરમાં વોટર ટ્યુબ તે ત્રાસી હોય છે. ઓકે, જે છે તે ત્રાસી હોય છે. પછી જોઈએ તો એટમોસ્ફિરિક સ્થિતિમાં 1 મીટર ક્યુબ હવાનું વજન આશરે કેટલું હોય છે? ઓકે, તો આશરે જે છે તેનું વજન 1.3 kg જેટલું હોય છે. પછી જોઈએ તો આઇસોમેટ્રિક ચાર્ટમાં રિલેટિવ હ્યુમિડિટી લાઇન, ઓકે મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે તે આવશે કર્વ પ્રકારની જે લાઇન હોય છે. વિયરમાં ડિસ્ચાર્જ એ નીચેના સમપ્રમાણમાં છે, ડિસ્ચાર્જેસ નીચેના સમપ્રમાણમાં છે, તો સાચો જવાબ આવશે H5/2 ના પ્રમાણમાં હોય છે. નીચેનામાંથી સદિશ રાશિ કઈ છે? તો સાચો જવાબ આવશે તે આવશે મોમેન્ટમ જે છે તે સદિશ રાશિ છે. જ્યારે P એફર્ટ હોય, W ભાર હોય ત્યારે લિનિયર લો ઓફ મશીન, ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે P = MW+C, તે સાચો આન્સર છે. જ્યાં M અને C અચળાંક છે. પદાર્થમાં જમા થતી કુલ સ્ટ્રેન એનર્જી એટલે, ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તેને કહેવાય રેસિલન્સ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સિમ્પલ મિકેનિઝમને તો સાચો જવાબ આવશે 4 લિંક હોય છે. સિમ્પલ કોઈ પણ મિકેનિઝમ હોય છે તેને ઓછામાં ઓછી 4 લિંક હોય છે. પછી જોઈએ તો આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ નમૂનામાં નોચ એંગલ, ઓકે મિત્રો, તો સાચો જવાબ આવશે તેની અંદર નોચ એંગલ જે છે તે 45 ડિગ્રીનો હોય છે. પછી થર્મલ કન્ડક્ટિવિટીનો યુનિટ, છે તેનો યુનિટ શું છે? તો મિત્રો, થર્મલ કન્ડક્ટિવિટી છે તેનો યુનિટ આવશે W/m કેલ્વિન, ઓકે, W/m કેલ્વિન, એટલે બી નંબરનો ઓપ્શન છે મિત્રો, તે સાચો આન્સર છે. ઓકે મિત્રો, તો પાર્ટ 2 ની અંદર આપણે 51 થી લઈને 100 સુધીના પ્રશ્નો જોઈએ અને પાર્ટ 3 ની અંદર 101 થી લઈ અને 150 સુધીના પ્રશ્નોની વાત કરીશું. ઓકે મિત્રો, તો થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો. અને મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચિંગ વિડીયો.